નમસ્તે. કહેવાય છે કે શ્રી કૃષ્ણ જ્યારે નાના હતા ત્યારે વાછરડા ચરાવવા તેમને મોકલતા હતા. ધીમે 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 જ્યારે મોટા થયા ત્યારે શ્રી કૃષ્ણએ એક દિવસ એવું કીધું કે મારે આજે ગાયો પણ ચરાવવા લઈ જવી છે. માતા અને પિતાની જ્યારે પરમિશન લીધી ત્યારે બંને જણાએ કીધું હજી તું નાનો છો, ગાય માતા છે, માતાને તું નહીં સંભાળી શકે. ખૂબ વિનંતી કરી અને ત્યારે રાજ જ્યોતિષીને નંદ બાવાએ બોલાયા અને રાજ જ્યોતિષીને શ્રી કૃષ્ણએ કીધું હતું કે હું તમને ખૂબ માખણ આપીશ જો તમે આજે એવું કહી દેશો કે હા આજે જ નંદ બાવાની ગાયો શ્રી કૃષ્ણ ચરાવશે તો જ સારો દિવસ છે, પછી 1 વર્ષ સુધી આ દિવસ આવશે જ નહીં. અને શ્રી જ્યોતિષીએ આઈને આવું કીધું અને નંદ બાવાએ તેમને ખૂબ સમજાવીને શ્રી કૃષ્ણજીને ગાયો ચરાવવા મોકલ્યા હતા. કહેવાય છે કે શ્રી કૃષ્ણજીએ ગાયો ચરાવી એ દિવસ એટલે ગોપાષ્ટમી, 8મનો દિવસ હતો અને ગાયો ચરાવી હતી ગોપ સાથે. એ દિવસની ગોપાષ્ટમી તરીકે કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણ આપણને શીખવે છે કે આપણામાં ભલે ગમે તેટલું જ્ઞાન હોય, આપણને એવું લાગે કે અમારી ઉંમર પરિપક્વ થઈ ગઈ છે, આ હું કરી જ શકીશ, પણ તે છતાં માતા પિતાને આપણા કરતાં વધારે જ્ઞાન હોય છે. માટે એમની પરમિશન, એમની એક વખત કાનમાં વાત ચોક્કસ નાખો કે મારે આ કરવું છે, મને કરવા દો, હું આ લાયક થઈ ગયો છું. શ્રી કૃષ્ણ આપણને એમની નાની નાની વાતોમાં ઘણું બધું શીખવી જાય છે. આજની પેઢીને સમજવા જેવી, આજના માતા પિતાને પરવાનગી આપવા માટેની ખૂબ સમજની આ વાત. જય શ્રી